વાત કરીશું આગળ પાથાવાડા પોલીસ સ્ટેશનમાં 4 વર્ષથી જ્યારે અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધાનેરા તાલુકાના સિયા ગામના વતની પ્રભુ વસનાજી રાજપૂત ઉંમર 36 વર્ષનું જ્યારે 7 જુલાઈ 25ના રોજ પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી ફરજ ઉપર હતા તે દરમિયાન તેઓ આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા હતા, જેથી બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પોલીસ પરિવારના એક સારા કર્તવ્યનિષ્ઠ કર્મીને ગુમાવ્યાનો વસવસો થતા તેમના પરિવારને ભવિષ્યમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેમના પરિવારને આર્થિક મદદ કરવાના આશયથી બનાસકાંઠા પોલીસ પરિવાર તરફથી સ્વ પ્રભુજી વસનાજી રાજપૂતના પરિવારને આર્થિક સહાય પેટે રૂપિયા 11,23,401 જેટલો ફાળો બનાસકાંઠાને આપતા પોલીસે અધિક્ષક અક્ષયરાજ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો। થોડા દિવસો અગર પાથાવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પ્રભુજી વસનાજી હેડ કોન્સ્ટેબલનું ચાલુ નોકરી દરમિયાન અચાનક જ એમની તબિયતમાં લથડતા એમનું મૃત્યુ થયું હતું। આ બાબતની જાણ થતાં પોલીસ પરિવારમાં એક શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, જેના કારણે થઈ અને ત્યારબાદ જે એક વેલફેર સહાય હોય છે એ તમામ સહાય એમને કરી દેવામાં આવી છે, પરંતુ સાથે સાથે બનાસકાંઠા પોલીસનો એક હંમેશા આગ્રહ રહ્યો છે કે એના પરિવારને હંમેશા મદદ કરવી। એના માટે થઈ અને આખા બનાસકાંઠા પોલીસે ભેગા થઈ અને આજે 11,23,000 રૂપિયા જેટલી એક રકમ ભેગી કરી અને આજે ડીવાયએસપી થરાદ અને એસએચઓ થરાદની હાજરી પાથાવાડાની હાજરીમાં એ પરિવારને આજે આપવામાં આવી છે। અમે એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે આશા રાખીએ છીએ કે એમના પરિવારને જ્યારે બી મદદની જરૂર હશે ત્યારે હંમેશા બનાસકાંઠા પોલીસ, ગુજરાત પોલીસ